ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 19 સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 ટૂંકમાં ઉત્તર આપો. પેલું, કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી? તો નીચેના સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી કે જ્યારે સ્વતંત્રતા અગાઉ બહુ લાંબા સમય સુધી ભારતીય પ્રજા રાજકીય રીતે પરતંત્ર રહી અંગ્રેજો અને તે અગાઉના શાસકોએ ઘણા પ્રમાણમાં સમાજના માનસને પણ સંકુચિત કરવાનો પ્રયત્ન કર્યો. પરિણામ સ્વરૂપ સ્વતંત્રતા બાદ ભારતીય સમાજ ક્યાંક કુરૂઢિઓમાં સંકળાયેલો હતો અને ક્યાંક આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ સ્થિતિમાં હતો. સમાજના આર્થિક તેમજ માનસિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતા અર્થહીન બની રહે તેવી પૂર્ણ સંભાવના છે, જેના કારણે ભારતની સરકારને બહુ જ પરિશ્રમ કરવાની અને લાંબા ગાળાના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. બીજું છે, માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? તો અન્ન, વસ્ત્ર અને ઓટલો દરેક માનવ માટે મૂળભૂત જરૂરિયાતો છે. દરેક વ્યક્તિને પોષક આહાર મળે, તનને ઢાંકવા વસ્ત્રો મળે અને રહેઠાણ મળે તે પાયાની જરૂરિયાત છે. શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર તેમજ આનંદ પ્રમોદ જે આ ક્ષેત્રોની મૂળભૂત જરૂરિયાતો છે. ત્રીજું, દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો છે? તો દેશમાં શ્વેત ક્રાંતિથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા અને દુધાળા પશુઓના પાલન કરતા ખેડૂતોને સૌથી મોટો લાભ થયો છે. શ્વેત ક્રાંતિથી પશુપાલન કરતા ખેડૂતો સ્વાવલંબી આત્મનિર્ભર બન્યા છે. તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ ઉપરાંત ગામડામાં સહકારી મંડળીઓ દૂધ એકઠું કરીને જિલ્લાની મોટી સહકારી ડેરીને પહોંચાડે છે. આ ડેરીઓ શહેરોને દૂધ મોકલે છે, જેથી શહેરીજનોની દૂધની જરૂરિયાત સંતોષાય છે. દાખલા તરીકે અમૂલ, દૂધસાગર વગેરે. ચોથું છે, સરકારની આવકના સ્ત્રોતો કયા છે? કોઈ 2 સ્ત્રોતો અંગે લખો. તો પેલું છે આવકવેરો. પગારદાર વ્યક્તિઓની આવક પર સરકાર કર ઉઘરાવે છે. આ ઉપરાંત વેપારી પેઢીઓ અને કંપનીઓના નફા પર તથા તેમના હિસ્સેદારોની આવક પર સરકાર કર ઉઘરાવે છે. શહેરોને વેચાણથી થતા નફા પર પણ સરકાર કર લે છે. એના પછી બીજું છે જીએસટી, કે દેશના વેપાર ધંધાઓમાં વેપારીઓ દ્વારા માલ સામાનની ખરીદી અને તેના વેચાણની સેવાઓ પર સરકાર વેપારીઓ પાસેથી કરરૂપે જીએસટી ઉઘરાવે છે, જે સરકારની આવકનો એક મોટો સ્ત્રોત છે. એના પછી બીજું છે, ટૂંક નોંધ લખો. પેલું, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા. તો શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સ્વતંત્રતા અગાઉ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો ઓછા જાગૃત હતા તેમ કહેવું કેટલેક અંશે સાચું હશે. છે. અનેક ગામડા ભારતના જનજીવનની તાસીર સમા હતા. તેમાં પ્રાથમિક શિક્ષણ તેમજ આરોગ્યની ખાસ સુવિધાઓ ન હતી. લોકશાહીને સફળ બનાવવા પણ શિક્ષણના પ્રસારની જરૂરિયાત હતી. સરકાર દ્વારા તેમજ કેટલાક અંશે જાહેર સંસ્થાઓ મંડળો દ્વારા તે ક્ષેત્રમાં ખૂબ જ સારા પ્રયત્નો થયા છે. દરેક ગામમાં શાળાનું સ્વપ્ન મદઅંશે સિદ્ધ થયું છે. તેની સામે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવી એટલી જ જરૂરી હતી. આ ક્ષેત્રમાં ખૂબ જ કામ કરવા છતાં હજુ સારવારના અભાવે બાળકો તેમજ પ્રસૂતાઓના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે. ગ્રામ્ય કક્ષા સુધી આરોગ્ય કાર્યકર્તાઓ હોવા છતાં કેટલીક ગેરમાન્યતાઓના કારણે લોકો સુવિધાનો લાભ ન લેતા હોય તેવા પ્રસંગો પણ બને છે. આમ છતાં આ ક્ષેત્રમાં ખૂબ જ સારા પ્રયત્નો થયા છે. બીજું, કૃષિના ક્ષેત્રે આવેલ પરિવર્તન. તો ખેતીની સ્થિતિ સુધરતા ખેડૂતોનું આર્થિક અને સામાજિક સ્તર ઊંચું આવ્યું તેવું આપણે અનુભવીએ છીએ. ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે સહકારી પ્રવૃત્તિઓ ફાળો પણ ઘણો મોટો જોવા મળે છે. ખેત ઉત્પાદનોને વિશાળ બજાર મળી રહે તે માટે પણ ઘણા સારા પ્રયત્નો થઈ રહ્યા છે. ખેતીની સાથે સહકારી ક્ષેત્રે પશુપાલન અને દૂધ ઉત્પાદનને પણ કેન્દ્રમાં રાખ્યું છે, જેને શ્વેત ક્રાંતિના મંડાણ કર્યા અને તેમાં સફળતા પણ મળી છે. નવા બિયારણો, જંતુનાશક દવાની શોધથી ખેતીમાં ઉત્પાદન વધી શક્યું છે. પર્યાપ્ત પીવા માટે અને ખેતી પાણી મળી રહે તે માટે ચેક ડેમ સિંચાઈ યોજનાઓનો પણ અગત્યનો ફાળો રહ્યો છે. એના પછી છે ક્વેશ્ચન 3 પ્રશ્ન 1, ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલ વિકાસ અને તેની ખેડૂતોના જીવન ધોરણ ઉપર થયેલી અસર. તો ખેતી ક્ષેત્રે થયેલ હરિયાળી ક્રાંતિ અને પશુપાલન ક્ષેત્રના દૂધ ઉત્પાદનમાં થયેલ શ્વેત ક્રાંતિને લીધે ખેતી અને પશુપાલન કરતા ખેડૂતોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. તે ખેડૂતોના બાળકોને સારું શિક્ષણ મળવા લાગ્યું છે. તેમના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરેમાં ઘણા સુધારા થયા છે. તેમના ઘરોમાં આધુનિકતાના સાધનો વસાવા લાગ્યા છે વગેરે. બીજું, કેટલીક વસ્તુઓ પર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાત. તો રાજ્યને સાંકળતી એવી રોડ પરિવહન ખર્ચાળ હોવા છતાં સરકાર લોકોને સુવિધા આપવા માટે ખર્ચ કરે છે.
સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વપરાશી ચીજવસ્તુઓનું જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ઉત્પાદન ખર્ચ કરતાં ઓછા ભાવે પૂરી પાડે છે. અને આ પ્રકારના બધા કાર્યો સરકાર નાગરિકોની પાયાની સુવિધાઓ આપવાના હેતુથી જ કરે છે. આ સુવિધા આપવા માટે કેટલીક વસ્તુઓ પર વધારાનો ટેક્સ નાખવાની જરૂર પડે છે. ત્રીજું, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભો. તો ઉદ્યોગના પ્રકાર મુજબ સબસિડી આપવામાં આવે છે. ઉદ્યોગ માટે જમીન બજાર ભાવ કરતાં ઓછી કિંમતે આપવામાં આવે છે. બેંકમાંથી ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે. ઝોનમાં રોડ, ગટર જેવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી પણ મુક્તિ આપવામાં આવે છે. ઉદ્યોગ માટે જરૂરી પાણી અને વીજળી જેવી સુવિધાઓ વ્યાજબી કિંમતે આપવામાં આવે છે. અને આ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.